ભરૂચમાં આલી કાછિયાવાડ વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ પેવર બ્લોક રોડ થોડા જ દિવસોમાં ફરી ઉખાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ સાથે અસંતોષ દેખાયો હતો। વોર્ડ નંબર 8 હેઠળ આવતા વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી માટે નવો રોડ તોડી નાખતા રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્થળ પર પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામોમાં યોગ્ય આયોજનના અભાવે સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડી રહ્યું છે। આ મામલો મીડિયામાં પ્રસારિત થતાં જ ભરૂચ નગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। લાંબા સમયથી અટવાયેલી ગટરની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતાં જ પાલિકા તંત્ર સક્રિય બન્યું છે। સાથે જ તેમણે રોડ તોડી થનાર નુકસાન અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી નુકસાનની રકમ વસૂલ કરવાની માંગ પણ ઉઠાવી છે। ભરૂચ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તે લોકો ભરૂચ જિલ્લાની અંદર દરેક જગ્યાએ જઈને સાચી વાતને વાચા આપે છે। અમારા વોર્ડ નંબર 8 ની અંદર જે આ બ્લોકની અંદર અને ગટરની અંદર બ્લોક ને બ્લોકની ઉપર ગટર ને ગટરની પછી પાછા બ્લોક જે કામ થયું છે તેની લોકો હાલાકી ભોગવતા હતા। કેટલા મહિનાઓથી લોકોની રજૂઆત હતી અને પત્રકાર મિત્રોએ સાચી રજૂઆત કરી અને 2-4 દિવસની અંદર કામ શરૂ થયું। એ બદલ હું પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક હાથ જોડીને આભાર માનું છું। પત્રકાર મિત્રો ના હોત તો આ લોકો જે હાલાકી ભોગવે છે તે જલ્દી એનું નિરાકરણ ના આવત। આવનાર દિવસોની અંદર આ જે ડબલ કામ થયું છે જે તે અધિકારી જવાબદાર હશે તેની સામે 258 ની કલમ હેઠળ જે તે અધિકારીને રજૂઆત કરીશ ને આના પૈસા જે તે જવાબદાર અધિકારીએ ભોગવવા પડશે। અહીં નહીં બીજી કોઈ પણ જગ્યાએ આવું કામ કરશે તેના માટે ભોગવવાની તૈયારી। આટલા ધમધમતા તાપની અંદર પત્રકાર મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપશો એ બદલ સર્વેનો આભાર માનું છું।